દાંતા ખાતે પત્રકાર પર બની હુમલાની ઘટના। દાંતાના બ્રાહ્મણવાસ વિસ્તારમાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે। રાત્રિના સમયે નશાની હાલતમાં મામલતદાર કચેરીએ ફરજ બજાવતા કર્મચારી એવા અર્જુનસિંહ સોલંકી ઉર્ફે ભાણો કરીને મારામારી કરે છે। તો પત્રકારના ઘર નજીક એરિયામાં લોકો સાથે બેઠેલા હતા તે સમયે મારામારી કરી હતી। તો દાંતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ ગાડી લઈને આવીને ગાળાગાળી કરીને બબાલ કરી હતી। તો દાંતા એનએસયુઆઈના પ્રમુખ અર્જુનસિંહ સોલંકીએ દાંતાના સ્થાનિક પત્રકાર સાથે મારામારી કરી। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે। આ પ્રકારે કર્મચારી નશાની હાલતમાં પત્રકાર સાથે દાદાગીરી કરવી કેટલી યોગ્ય? અનેક સવાલો ઊભા થયા છે। તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરી અને સમાજમાં દાખલો બેસાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ચોથા સ્તંભ પર આ પ્રકારે હુમલાની ઘટનાએ લોકોએ વખોડી કાઢી છે। દાંતાના સ્થાનિક પત્રકાર પર આ પ્રકારે હુમલાની ઘટના બનતા દાંતાના સ્થાનિક પત્રકારોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો નશામાં ધૂત રહી દાદાગીરી કરનાર સામે કાર્યવાહી કરવા માટે પત્રકારોની માંગ સામે આવી છે। બબાલની સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે।